નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ ગુલાલ. મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, મેં આજકાલ જોયું છે આ ઘણા બધા સ્કૂલોમાં શિક્ષકો નથી. જે ખાસ ઇમ્પોર્ટન્ટ વિષય છે એના શિક્ષકો નથી. એ મેં વિઝિટ પણ કર્યું છે, મેં જોયું પણ છે. ખાસ કરીને સાથીઓ, માધ્યમિક શાળાની વાત હોય, માધ્યમિક શાળામાં જે ઇમ્પોર્ટન્ટ વિષય હોય છે જેવા કે અર્થશાસ્ત્ર, ઇંગ્લિશ, મનોવિજ્ઞાન હોય, એવા વિષયોના શિક્ષક ઘણા ઓછા છે અને લગભગ અમુક સ્કૂલોમાં નથી. તો મેઇન વસ્તુ તો દોસ્તો એ છે કે જો તમારે કંઈ કંપનીમાં જોબ કરવો હોય, બેંકમાં જોબ કરવો હોય કે સારી ફિલ્ડમાં એવું કંઈક હિસાબ કિતાબ કરવો હોય તો અર્થશાસ્ત્ર ખૂબ જરૂરી છે. હવે જો તમે 11-12મા ધોરણમાં જો અર્થશાસ્ત્ર ભણ્યા હોય અને ત્યાં શિક્ષક નથી, અને શિક્ષક કદાચ હોય તો એને વ્યવસ્થિત ભણાવતા આવડતું નથી, તો એનો કોઈ મતલબ નથી. પછી તમે આગળ જઈને ખૂબ તમને તકલીફ થશે. મિત્રો, જે વિદ્યાર્થીઓને તકલીફ થશે એમનું ભવિષ્ય ખરાબ છે. તો સાથીઓ, એના સાથે સાથે ઇંગ્લિશ વિષય છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો એ ઇંગ્લિશ વિષય છે. હવે મેં તો ઘણા એવા વિદ્યાર્થીઓ 10મા-12મા વાળા એવા પણ જોયા છે કે જે લોકોને ઇંગ્લિશ વાંચતા પણ નથી આવડતું. હવે આ જે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ વાંચતા લખતા નથી આવડતું એ ઇંગ્લિશ સમજશે કઈ રીતે? ખૂબ મહત્વનો મુદ્દો છે. વધુમાં વધુ લોકોને શેર કરજો અને જોજો પૂરો વિડીયો તો ખબર પડશે. મિત્રો, જો મેં ઘણા બધા ગામડા વિસ્તારમાં, કદાચ સિટીના અંદરમાં છોકરાઓને આવડતું હશે ઇંગ્લિશ વાંચતા, પણ હું માનું છું ત્યાં સુધી સિટીમાં જે મેઇન સ્કૂલો છોડી દે ને તો સિટીના અંદરના બાળકોને પણ, આજના જનરેશનના બાળકોને વાંચતા લખતા નથી આવડતું. લખતા તો કદાચ આવડે છે, જોઈ જોઈને લખી શકે છે ઇંગ્લિશ, પણ વાંચતા બી વ્યવસ્થિત નથી આવડતું. થોડું ઘણું વાંચી લે છે પણ વ્યવસ્થિત વાંચતા નથી આવડતું. એનું મિનિંગ સમજે એ વસ્તુ તો દૂર થઈ ગઈ. સૌ પ્રથમ તમને વાંચતા જો નહીં આવડતું હોય તો તમે એનો મતલબ કઈ રીતે સમજશો, એનું ભાષાંતર કઈ રીતે કરી શકશો, એ શું કહેવા માગે એ તો તમને સમજી જ ન શકો. પણ એના માટે સ્પેશિયલી ખાસ કરીને વાંચતા આવડવું ખૂબ જરૂરી છે. તો સંપૂર્ણ મારી ગણતરી તો એવી છે કે ગામડાઓમાં 90% સ્ટુડન્ટ્સને વાંચતા નથી આવડતું. 90%. ધ્યાન રાખજો, આ પોઈન્ટ છે, આ પોઈન્ટ પર ધ્યાન આપજો મિત્રો. 90% સ્ટુડન્ટ્સોને વાંચતા નથી આવડતું. આ મારી ગણતરી પ્રમાણે, મેં તપાસ કરી એ પ્રમાણે, મારા મંતવ્ય પ્રમાણે કહી રહ્યો છું. જો તમારે તપાસ કરવું હોય તો ગામડાની સ્કૂલોમાં જઈને દરેક વિદ્યાર્થી, 10 વિદ્યાર્થીને ઊભા કરીને તમારી રીતે પૂછી પણ શકો છો. તો એવા મિત્રોને હું કહેવા માગું છું, એવા શિક્ષક મિત્રોને કહેવા માગું છું કે આ શિક્ષક મિત્રોને પણ નથી આવડતું. એનો મતલબ એ થયો છે 50% તો વાત એ થઈ છે કે શિક્ષકોને નથી આવડતું, તો જ આ બાળકોને નથી આવડતું. તો શિક્ષકો કઈ રીતે બન્યા હશે એના પર પણ એક પ્રશ્ન, ખૂબ મોટો પ્રશ્ન ઊભો થાય. ઘણી શાળાઓમાં તો શિક્ષકો નથી, એ પ્રશ્ન કદાચ અલગ પણ થઈ શકે, પણ એ પણ બાળકોના ભવિષ્ય સાથે છેડખાની થઈ રહી છે ને મિત્રો. કેમ કે શિક્ષકો નથી એના માટે બાળકો તો જવાબદાર છે નથી, એ માત્ર ને માત્ર ટ્રસ્ટી જવાબદાર છે. તો એ ટ્રસ્ટી આપણા બાળકો સાથે બાળકોનું ભવિષ્યને છેડખાની કરી રહ્યા છે. અને અમુક શાળાઓમાં એવું છે કે શિક્ષક પણ છે પણ એ શિક્ષકને આવડતું નથી, એને પણ સ્પેલિંગ આવડતા નથી વ્યવસ્થિત. માત્ર ને માત્ર વાંચી શકે છે એ શિક્ષક, પણ એ શિક્ષક સમજાવી નથી શકતા, અથવા તો એ શિક્ષક બાળકોને ભણાવી નથી શકતા. તો પછી એનો પણ શું મતલબ મિત્રો? કે જે શિક્ષક હોવા છતાં બાળકને ઇંગ્લિશ ભણાવી નથી શકતો, સમજાવી નથી શકતો, તો એવા શિક્ષકનો પણ શું મતલબ? એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો એવા ઊભા થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક શિક્ષણ પર સવાલો ઘણા મોટા પ્રમાણમાં ઊભા થઈ રહ્યા છે. તો હું શિક્ષણ મંત્રીને પણ કહેવા માગું છું કે તમે ધ્યાન આપો. સાથે સાથે ગામના આગેવાનોને પણ કહેવા માગું છું, નેતાઓને પણ કહેવા માગું છું, ટ્રસ્ટીઓને પણ કહેવા માગું છું અને પ્રિન્સિપાલોને પણ કહેવા માગું છું કે તમે શિક્ષણ પર ધ્યાન આપો. અને કદાચ મારા ગામના કોઈ યુવાઓ યા વિદ્યાર્થીઓ વાંચવા સુધી જો શીખવા માંગતા હોય, મને વાંચતા લખતા અને સમજવાનું 100% નથી આવડતું મિત્રો, હું સાચું કહું
પણ હું વ્યવસ્થિત વાંચી શકું છું, વ્યવસ્થિત સમજાવી શકું છું. બને ત્યાં સુધી ઇંગ્લિશ શીખવાડવાનો પ્રયત્ન કરી શકું છું. 100% હું પણ નથી સમજી શકતો મિત્રો, પણ સમજું છું, વાંચી શકું છું, લખી પણ શકું છું. એટલે એટલી હેલ્પ હું મારા સમાજના અથવા તો મારા ગામના છોકરાઓ માટે કરવા માટે તૈયાર છું. પણ છોકરાઓનો સાથ સહકાર મળે, વાલીઓનો સાથ સહકાર મળે તો હું આ ફિલ્ડમાં મારા છોકરાઓને એટલે કે મારા ગામના છોકરાઓને આગળ વધારવા માગું છું. તેમજ દાહોદ જિલ્લાના કોઈ પણ યુવા વર્ગ હોય અથવા ગુજરાતના પણ કોઈ પણ હોય ને જો એવું તૈયાર થતા હોય કે યાર 50 કે 100 છોકરાઓ, ઓછામાં ઓછી 100 છોકરાઓ એવા તૈયાર થતા હોય કે નરેશભાઈ તમે ઓનલાઈન કલાક અમને ઇંગ્લિશ શીખવવાના પ્રયત્ન કરો અથવા ઇંગ્લિશ શીખવવા માટે લાઈવમાં આવો, તો હું એ કરવા પણ તૈયાર છું. અને મારા ગામના જે આજુબાજુના ગામના હોય અથવા તો મારા ગામના જે બાળકો હોય એ કંઈક શીખવા માંગતા હોય, મારા પાસે જેટલું પણ નોલેજ છે અને હું 100% કહી શકું છું કમસે કમ લખતા અને વાંચતા હું 100% ઇંગ્લિશ શીખવાડી દઈશ. તો આશા કરું છું કે મારા ગામના યુવાઓ, મારા ગામના આગેવાનો તેમજ બાળકો મને સાથ સહકાર આપશે. તેમજ સોશિયલ મીડિયાથી જે પણ જોઈ રહ્યા છે એ પણ કમેન્ટ કરશે અને 16 વિદ્યાર્થીઓ તૈયાર થશે તો આપણે કોઈ ફિક્સ ટાઈમ કરીને ઇંગ્લિશ લખવાનું અથવા તો ઇંગ્લિશ કમ્પ્લીટ વાંચતા શીખવાડવાની જવાબદારી મારી છે મિત્રો. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કરીને જે વિદ્યાર્થીને શીખવા જે વિદ્યાર્થી માંગે છે અથવા તો જે વાલીઓ એમના બાળકોને શીખવાડવા માંગે છે એ પ્લીઝ જરૂરથી મને કમેન્ટ કરે અને મારા સુધી વાત કરવાની પણ કોશિશ કરે અને હું 100% રિસ્પોન્સ આપી. મેં જે પણ વાત કરી છે એ સાચી અને હકીકત વાત છે મિત્રો. બાય બાય.